નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આયનાઇઝેશન એનર્જી એટલે કે આયનીકરણ એન્થેલ્પીનો ટોપિક ખતમ કર્યા પછી હવે આપણે આગળ વધવાનું છે. આગળ વધવાની અંદર આપણે આજે જોવાનું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થેલ્પી, મતલબ આપણે ઉર્જાની બાબતની અંદર જ વાત કરીએ છીએ હજી. તો આજનો આપણો ટોપિક થઈ જશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ફરી એનર્જીની જ વાત કરીએ છીએ અને આપણે જોઈએ છીએ કે જે ટ્રેન્ડ ચાલે છે, મતલબ કે આવર્ત કોષ્ટકની અંદર આપણે ડાબીથી જમણી અને ઉપરથી નીચે તરફ કઈ રીતે એનર્જી લેવલની અંદર ફેરફાર થાય છે, ધાત્વિય ગુણધર્મની અંદર ફેરફાર થાય છે, એ બધાની અંદર આપણે વાત કરી હતી. ઓકે, તો હવે સૌ પ્રથમ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે શું? તો નામ પરથી જ તમને ડેટાની માહિતી થોડી થોડી તો આવી ગઈ છે કે કોઈ પણ પરમાણુને આપણે શું કરવાનું છે? ઇલેક્ટ્રોન આપવાનું છે, બરાબર. એમની સ્વીકારવાની કેટલી વૃત્તિ છે એને જ આપણે શું કહેશું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. અને એ ટાઈમે જે એનર્જીનો ફેરફાર થાય છે, ઉર્જાનો ફેરફાર થાય છે, એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. કાં તો એ વધુ ઋણ હશે, ઋણ મતલબ વધારે હશે, અને કાં તો એ ઓછી હશે, ઓછી મતલબ અહીંયા ધન શબ્દ વાપરેલો છે. તો સૌપ્રથમ એમની વ્યાખ્યા જોઈ લઈએ. તો જ્યારે આપણે લાસ્ટ વ્યાખ્યા આપી હતી એમની અંદર પણ વાયુરૂપ સ્થિતિ હતી, એકલા પરમાણુની અંદર વાત કરવાની હતી, બરાબર ને? કારણ કે વાયુરૂપ અવસ્થાની અંદર પરમાણુ અલગ અલગ હોય છે, જેથી કોઈ એક પર્ટિક્યુલર પરમાણુની ઉર્જા કેટલી છે એ જાણવામાં થોડી સહેલાઈ રહેશે. એટલા માટે એકની જ વાત કરીએ છીએ. તો જ્યારે વાયુરૂપ અને કેવો તટસ્થ, વાયુરૂપ તટસ્થ પરમાણુમાં, હમણાં ઉદાહરણ આપીશ એટલે તમને ખબર પડી જશે, એક ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન? એક. એ પછી 2, 3 હોઈ શકે, પણ પ્રથમ તો આપણે એકની જ વાત કરવાની છે. જેમ આયનીકરણ એન્થાલ્પીની અંદર એક ઇલેક્ટ્રોન દૂર થશે, બીજો થશે, તો આપણે એમને કહેતા હતા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. એ જ રીતે અહીંયા વાત કરવાની છે. એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બનાવે. ઇલેક્ટ્રોન જ્યારે પણ દાખલ થશે ત્યારે શું બનાવશે? ઋણ આયન બને છે. ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન, શોર્ટમાં લખું છું, પ્રાપ્તિ એન્થાલ્પી. હવે એમની સંજ્ઞા શું છે? તો કે ડેલ્ટા EGH. શું કહેવામાં આવશે? ડેલ્ટા EGH. E ફોર ઇલેક્ટ્રોન, G ફોર ગેઇન. ગેઇન એટલે મેળવવું થશે, બરાબર ને? ડેલ્ટા EGH કહે છે. હવે કોઈ સમીકરણની બાબતમાં વાત કરીએ તો માનો કે કોઈ એક્સ પરમાણુ છે, એમને ઇલેક્ટ્રોન આપવાનો છે, એટલે પ્લસ કરી દીધો અને શું બનાવી દે છે? ઇલેક્ટ્રોન મેળવીને ઋણ સાઇન બનાવે છે. હવે આપણે સમજી લો કે અહીંયા છે પરમાણુનું કેન્દ્ર. ઓકે, વાત જે મેઇન ટોપિકની છે એ જ આપણે કરવાની છે. તો આપણે વાત એમના ઉપરથી જ કરીએ જેથી આપણે ડાયરેક્ટલી ખબર પડી જાય. તો પરમાણુ કેન્દ્ર ધન ભારથી ઘેરાયેલું છે, બરાબર છે. અંદર એમના કેન્દ્રની અંદર કોણ છે? ધન વીજભારનું પ્રમાણ વધારે છે. ઓકે, અને બહારની કક્ષા જે છે એમાં કોણ હશે? ઇલેક્ટ્રોન. સમજણ પડી? ઓકે, અથવા ઇલેક્ટ્રોન તો અહીંયા છે જ, પણ હજી ઇલેક્ટ્રોન કોઈ બહાર છે જે ઇન્ફિનિટી લેવલ ઉપર હોય છે, n=2 છે, n=3 છે, એમને આપણે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોનની અંદર રાખવાનું છે. કારણ કે પરમાણુ કેન્દ્ર ધન વીજભાર, ઇલેક્ટ્રોન વચ્ચે માઇનસ, બંને વચ્ચે શું થશે? આકર્ષણ. તો બહારથી ઇલેક્ટ્રોનને સંયોજકતા કક્ષાની અંદર દાખલ કરવાનો છે. કઈ કક્ષામાં? સંયોજકતા કક્ષા, બરાબર ને? સંયોજક કક્ષા એટલે તમને ખબર જ હશે કે જે કક્ષામાંથી ઇલેક્ટ્રોન આદાન પ્રદાનની વાતચીત ચાલુ હોય, બરાબર ને? જ્યારે પણ બોન્ડ બનાવવા હશે ત્યારે આ કક્ષામાંથી જ ઇલેક્ટ્રોન જાય. મેં વાત કરી હતી 1h2 2h2 હોય તો છેલ્લી કક્ષામાંથી જ ઇલેક્ટ્રોન દૂર થશે, આગળની કક્ષામાંથી નહીં. તો પરમાણુ કેન્દ્રના આકર્ષણના લીધે ઇલેક્ટ્રોનને અંદર દાખલ કરવાનો છે. તો ઇલેક્ટ્રોન પાસે અમુક ઉર્જા હશે, બરાબર ને? ઇલેક્ટ્રોન પાસે અમુક ઉર્જા હશે તો એમને અંદર દાખલ થવું હશે, તો એ શું કરશે? ઉર્જાને ગુમાવશે, મતલબ હીટ જનરેટ થશે. તો અહીંયા જો આપણે ડેલ્ટા Hની વાત કરીએ તો ડેલ્ટા H આપણને કેવો મળશે? ઋણ મળશે. કેવો મળશે? ઋણ. કારણ કે ઓલરેડી ઇલેક્ટ્રોન પાસે જે એનર્જી હશે, આ જે પરમાણુ છે એમની એનર્જી લઈ લેશે અને હીટ સ્વરૂપે બહાર ફેંકશે, બરાબર? તો ડેલ્ટા Hનું મૂલ્ય શું થઈ જશે? ઋણ. તો ડેલ્ટા Hનું જો મૂલ્ય ઋણ થાય તો આ પ્રક્રિયા કેવી થઈ જશે? ઉષ્માક્ષેપક. પણ આપણે પ્રથમની જ વાત કરીએ છીએ. હવે સમજો વસ્તુ, કોઈ એક્સ છે, એમણે એક ઇલેક્ટ્રોન મેળવી લીધો અને એક્સ માઇનસમાં ફેરવાઈ દીધો અને એનર્જી ઉત્પન્ન થયેલ કે ડેલ્ટા H કેવો મળશે? ઋણ. કારણ કે જ્યારે પણ ઉત્પન્ન થાય ત્યારે ડેલ્ટા H કેવો હોય? ઋણ હોય છે.
બરાબર છે. હવે માનો કે જો કે આવું બુકની અંદર કે એક્ઝામની અંદર બહુ ઓછું પૂછે છે, પણ છતાં હવે આ જે એક્સ માઇનસ બની ગયું છે, આમને હજી એક ઇલેક્ટ્રોન આપણે આપવાનો છે. એમણે એક તો સ્વીકાર કર્યો, હજી એક આપીએ. મતલબ જો આ પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય તો આપણે કોની વાત કરીએ છીએ? સેકન્ડની. શું બનાવશે? એક્સ માઇનસ 2. બરાબર છે. તો જેમ પ્રથમની અંદર એન્થાલ્પી એમણે ઉર્જાની વાત કરીએ તો ઇલેક્ટ્રોન મેળવીને એનર્જી શું કરી? બહાર ફેંકી. હવે એક્સ માઇનસ બની ગયો છે ઓલરેડી, એમના ઉપર માઇનસ ચાર્જ આવી ગયો છે. હજી એક જો એને ઇલેક્ટ્રોન આપવા જશો તો એમના ઉપર ઓલરેડી માઇનસ ચાર્જ છે, બહારથી ઇલેક્ટ્રોન આવશે, એમના ઉપર પણ માઇનસ ચાર્જ, બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. અપાકર્ષણના લીધે આ ઇલેક્ટ્રોન સરળતાથી એમની અંદર એક્સેપ્ટ થશે નહીં, અંદર દાખલ થશે નહીં. તો સેકન્ડ કેસની અંદર આપણે બહારથી એમને ઉષ્મા આપવી પડશે. ઉષ્મા આપવી પડશે. તો પ્રથમ તબક્કો જો ઉષ્માક્ષેપકનો હશે તો સેકન્ડ ઇલેક્ટ્રોન અંદર દાખલ કરવા માટે શું થઈ જશે? ઉષ્મા શોષક. શું થઈ જશે? ઉષ્મા શોષક. હવે તમને ડેલ્ટા એચ નો જો ફેરફાર પૂછવામાં આવે કે ડેલ્ટા ઈજીએચ, સોરી ઓનલી એચ નહીં, ડેલ્ટા ઈજીએચ નો તફાવત શું હશે? તો તમે એક વસ્તુ યાદ રાખી લો કે પ્રથમની અંદર પ્રથમ ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે એનર્જી જે બહાર ફેંકવામાં આવશે એ કેવી હશે? ઋણ. પણ સેકન્ડની અંદર આપણે ઇલેક્ટ્રોન અંદર દાખલ કરવો છે તો ઋણ કરતાં એમનું મૂલ્ય કેવું હશે? વધારે. તો ડેલ્ટા એચની જે મૂલ્ય મૂકવામાં આવે છે, ઓકે, એ હંમેશા કેવું હશે? ગ્રેટર ધેન 0 જ્યારે તફાવત પૂછે ત્યારે. પણ મોસ્ટલી સેકન્ડ કેસ માટે ક્યારે પૂછવામાં આવતું નથી, પ્રથમ કેસ માટે જ તમને પૂછવામાં આવશે. પણ વસ્તુ સમજવી જરૂરી છે. હવે માનો કે ત્રીજો ઇલેક્ટ્રોન જો દાખલ કરવો હોત, બરાબર, નીચે બતાવું છું, એક્સ માઇનસ 2 તો બની ગયા છે, આપણે એનર્જી બહારથી આપી દીધી. તો હવે એક્સ માઇનસ 2 પ્લસ ઇલેક્ટ્રોન, એક્સ માઇનસ 2 પ્લસ ઇલેક્ટ્રોન. તો હવે તમને અંદાજો આવી ગયો હશે કે ભાઈ એક ઇલેક્ટ્રોન ઓલરેડી હતો, એમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો હતો તો આટલી ઉષ્મા આપવી પડી. તો ઓલરેડી 2 ઇલેક્ટ્રોન છે, હજી એક દાખલ કરવો, અપાકર્ષણ કેટલું વધી જશે? છતાં આપણે અપાકર્ષણની વિરુદ્ધ કાર્ય કરવાનું છે અને ધક્કો મારીને ઇલેક્ટ્રોનને ત્યાં અંદર નાખવાનું. શું બની જશે? એક્સ માઇનસ 3. આ પણ તબક્કો કેવો હશે? ડેલ્ટા એચ કેવો મળશે? ધન. બરાબર ને? જ્યારે આપવાન થાય ત્યારે ધન અને ગુમાવે ત્યારે ઋણ. એટલા માટે મેં શું કીધું? ડેલ્ટા એચ જે ઈજીએ છે ઓલવેઝ ગ્રેટર ધેન 0. 0 કરતાં કેવો હશે? વધારે, કારણ કે ધનની કિંમત વધારે હશે ઋણ કરતાં. બરાબર. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મેઇન હેતુ તમે સમજો, કોઈપણ પરમાણુની બાહ્ય કક્ષાની અંદર, સંયોજકતા કક્ષાની અંદર ઇલેક્ટ્રોનનું દાખલ થવું, એમનું સ્વીકારવું. બરાબર ને? શું છે? સ્વીકારવા શબ્દ પર ફોકસ વધારે કરજો. સ્વીકારવું. કારણ કે જ્યારે આપણે આપણો નેક્સ્ટ ટોપિક જે છે વિદ્યુત ઋણતા, એમની અંદર પણ ઇલેક્ટ્રોન દાખલ થશે, પણ ત્યાં સ્વીકારવું નહીં આવે, ત્યાં શું આવશે? આકર્ષવું. બરાબર ને? તો આ બંને વચ્ચે તફાવત છે શબ્દનો, સ્વીકારવું અને આકર્ષવું. ઓકે, તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ફરીવાર સમજાવી દઉં, ઇલેક્ટ્રોનને દાખલ કરવાનો છે, ઉષ્માક્ષેપક થશે, એનર્જી લૂઝ થશે, પણ સેકન્ડની વાત કરશો તો ઉષ્મા શોષક થઈ જાય છે. ચલો વાત કરી લઈએ પરિબળો. એના ઉપરથી જ આપણે આવર્ત કોષ્ટક ઉપર જઈએ છીએ. તો કયા કયા પરિબળો પર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કાર્ય કરે છે? તો અહીંયા જ હેડિંગ મારી દઉં છું, પરિબળ. પરિબળ વધારે નથી, 3 જ છે. નંબર 1 આપણે જોઈએ છીએ પરમાણુનું કદ. પરમાણુનું કદ. કદ વિશે તો બધાને ખ્યાલ જ છે. ડાબીથી જમણી બાજુ જઈએ એમ કદમાં શું થાય? ઘટાડો. બરાબર ને? ડાબીથી જમણી બાજુ જતા કદમાં શું થાય છે? ઘટાડો. ઓકે, તો આગળ વાત કરીએ છીએ પરમાણુનું કદ. તો માનો કે એક પરમાણુનું કદ આવડું છે, બીજા પરમાણુનું કદ આવડું છે. અંદર કોણ છે? ધન વીજભાર. અંદર કોણ છે? ધન વીજભાર. હવે કોઈ બહાર ઇલેક્ટ્રોન છે, ચલો બતાવો, મગજ દોડાવો કે કોણ વધારે આકર્ષિત કરશે? તો અહીંયા ધન વીજભાર છે ને અહીંયા પણ ધન વીજભાર. અહીંયા ધન વીજભારનું અંતર જોવો તો કેવું છે? વધારે. પરમાણુ કદ વધારે છે તો ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા કેવી થઈ જશે? ઘટી જશે. ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા ઘટી જશે. એ જ રીતે પરમાણુનું કદ જો નાનું હશે તો ઇલેક્ટ્રોન અને પરમાણુ કેન્દ્ર વચ્ચે આકર્ષણ મહત્તમ બનશે, કારણ કે અંદર કેવું હશે? ઓછું. તો આગળનો ટોપિક છે, ડાયરેક્ટલી આપણે સમજાવી શકીએ કે ડેલ્ટા ઈજી એચ ચલે છે 1 પરમાણુનું કદ, સાઇઝ ઓફ એટમ. બરાબર ને? જેટલું વધારે એટલું ઓછું, જેટલું ઓછું એટલું વધારે. પરમાણુનું કદ જેટલું મોટું હશે એમ ઇલેક્ટ્રોન દૂર હશે, કેન્દ્ર એમને આકર્ષી શકતો નથી. ઓકે,
અને જેમ કદ નાનું હશે એમ કેન્દ્ર એકદમ ઇલેક્ટ્રોનની નજીકમાં હશે, જેના લીધે ઇલેક્ટ્રોન પરનો માઇનસ ચાર્જ કેન્દ્રમાં રહેલો પ્લસ એટલે કે પ્રોટોન એમને ફટાફટ આકર્ષી શકે છે. ચલો ઓકે, ખબર પડી ગઈ એટલી. મતલબ કે તમે મોટા કદની અંદર ઇલેક્ટ્રોન આસાનીથી એ સ્વીકારવાનો ગુણધર્મ કેવો રાખે છે? ઓછો રાખે છે. ચલો સેકન્ડ નંબરની વાત કરીએ તો એમની અંદર આવશે, એ પણ લાસ્ટની માફક જ શું છે? ચાર્જ ઓફ, એમને આપણે ન્યુક્લિયર જે ચાર્જ કહીએ છીએ, બરાબર ને, કેન્દ્રનો ચાર્જ. કેમ આપણે જે પ્રોટોનની ઝેડની વાત કરી, ઝેડ ઇફેક્ટની, કે પરમાણુ કેન્દ્ર, આ પરમાણુનું કેન્દ્ર છે એમની અંદર જેમ પ્લસ ચાર્જ વધતો જશે, બરાબર, એકની અંદર 3 રાખો, બીજાની અંદર 5, 6, 7 આપણે વધારી દઈએ. હવે અહીંયા પ્લસ ઓછો છે, અહીંયા પ્લસ ચાર્જ વધારે છે. હવે બાજુમાં ઇલેક્ટ્રોન હશે તો જેમનો ચાર્જ વધારે હશે, પોઝિટિવ વધારે છે તો ઇલેક્ટ્રોનને વધારે આકર્ષિત કરશે, પોઝિટિવ ઓછો છે તો ઇલેક્ટ્રોનને ઓછો આકર્ષિત કરશે, બરાબર ને. અહીંયા કદની વાત નથી કરવાની, કદની વાત તો ઉપર મેં કરી દીધી, બરાબર. તો ચાર્જ ઉપર પણ આધાર રાખે છે. જેમ કેન્દ્રની અંદર ઝેડ એટલે કોને ગણીએ છીએ આપણે? પરમાણુનું ક્રમાંક અથવા પ્રોટોનની સંખ્યા, બરાબર છે. તો ઝેડ જેમ વધશે એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. તો ડાયરેક્ટલી આપણે બતાવી શકીએ કે ડેલ્ટા EGH ચલે છે. અહીંયા કેવું હતું? વ્યસ્ત પ્રમાણમાં, અહીંયા ડાયરેક્ટ સમપ્રમાણમાં. ઓકે, તો 2 તો આપણે આગળ વાત કરી હતી એટલે ફટાફટ તમે સમજી પણ જશો એવું માનું છું. ત્રીજી વાત કરી દઈએ, અહીંયા 3 જ છે, બહુ ટેન્શન લેવાની જરૂર નથી, વધારે યાદ રાખવાની નથી. ત્રીજી તો આપણે એ પણ ભણી ગયા છીએ, ઇલેક્ટ્રોન રચના. ત્રીજો પોઈન્ટ કયો છે? ઇલેક્ટ્રોન રચના પર પણ આધાર રાખે છે. કઈ ઇલેક્ટ્રોન રચના? તો સ્થાયી અને અસ્થાયી. ક્યારે સ્થાયી હશે? તો 2 કેસની અંદર સ્થાયી હોય છે, કક્ષક પૂર્ણ ભરાયેલી હોય અને કક્ષક અર્ધપૂર્ણ. ગઈ વખતે જેવું જ છે, યાદ કરવાની જરૂર. તો પીની અંદર વાત કરી હતી, પૂર્ણ થવા માટે 6 ઇલેક્ટ્રોન, અર્ધપૂર્ણ થવા માટે 3 ઇલેક્ટ્રોન. ડીની વાત કરી હતી 5 અને 10. એ જ રીતે એફની પણ વાત કરી હતી 7 અને 14. કેમ ભાઈ? જો સમજો, હવે પી પાસે 3 ઇલેક્ટ્રોન છે, ઉપર સમજાવું છું ઇલેક્ટ્રોન રચના. તો આપણે વાત કરી હતી કે કોષ્ટકની અંદર 3 ઇલેક્ટ્રોન ફિટ થઈ ગયા, ત્યારે કેવો હોય છે? એકદમ સ્થાયી હોય છે. હવે બહારથી ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા દાખલ કરે તો પીની અંદર કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? 4 ઇલેક્ટ્રોન. એકની અંદર કેટલા થવા પડશે? 2. તો સ્થાયીમાંથી કેમ એ અસ્થાયી થાય? એક ઇલેક્ટ્રોન મેળવી લેશે તે કેવો થઈ જશે? અસ્થાયી. ઓકે, તો સ્થાયીમાંથી અસ્થાયી થવા માંગતો નથી. તો ઇલેક્ટ્રોન રચના ઉપર પણ આધાર રાખે છે. તો જ્યારે પણ એ સ્થાયી હશે ત્યારે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? એકદમ ઓછું, મતલબ એ સ્વીકારવાનો ગુણધર્મ ધરાવતો નથી. હા, પછી આપણે વધારે પડતી એનર્જી સાથે એમને ઇલેક્ટ્રોન આપવાનો પ્રયત્ન કરશું તો પછી એક્સેપ્ટ કરશે. તો અહીંયા વસ્તુ એ સમજવાની છે કે જ્યારે પણ ઇલેક્ટ્રોન રચના પૂર્ણ ભરાયેલ હોય કે જ્યારે પણ ઇલેક્ટ્રોન રચના અર્ધપૂર્ણ હોય, મતલબ છેલ્લી કક્ષકની અંદર બધા જ ઇલેક્ટ્રોન હોય કાં તો અડધા હોય, ત્યારે એમનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? એકદમ ઓછું અથવા વધારે પડતું ધન એટલે ઓછું જ થશે, બરાબર. આ રીતે તમે સમજી શકો છો. ચલો, પરિબળોની પણ વાત થઈ ગઈ છે, તો હવે ઉદાહરણની વાત કરીએ કે કઈ કઈ રીતે ટ્રેન્ડ ફોલો કરે છે. તો આપણે વાત કરી હતી પરમાણુનું કદની, કેન્દ્રનો ચાર્જ અને ઇલેક્ટ્રોન રચના. ખાસ તો આપણે ફોકસ કરવાનું છે પરમાણુનું કદ. ડાબીથી જમણી બાજુ જઈએ એમ આવર્ત કોષ્ટકની અંદર પરમાણુનું કદમાં શું થાય છે? તો આપણે એ તો જોવાનું છે. તો ડાબીથી જમણી બાજુ જેમ જેમ જઈશું એમ કદમાં ધીમે ધીમે, ઓકે, યાદ કરી લો બધા, પછી આપણે આગળ વધીએ. તો વાત કરીએ આવર્ત કોષ્ટકની અંદર. આવર્ત કોષ્ટકની અંદર આપણે શું જોઈએ? આવર્તમાં એટલે કે ડાબીથી જમણી બાજુ એન્થાલ્પીની અંદર શું ફેરફાર થાય છે? કઈ એન્થાલ્પી? તો આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એ જ રીતે સમૂહની અંદર વાત કરીએ. સમૂહ એટલે ઉપરથી નીચે. તો એ ઉદાહરણ લઈ લઈશું, આપણે ખબર પડી જશે. પણ અહીંયા આપણે સમજવાનું છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ એમ પરમાણુ કદમાં શું થાય? ઘટે. પરમાણુ કદ ઘટે. ઉપરથી નીચે તરફ આવે એમ પરમાણુ કદ વધે. તો હમણાં કદના રિલેશનમાં શું હતું? વ્યસ્ત પ્રમાણમાં. તો પરમાણુનું કદ ઘટે તો ડેલ્ટા EGH શું થશે? વધે, બરાબર ને. જેમ જેમ તમે આવર્તની અંદર એટલે કે આડી લાઈનની અંદર ડાબીથી જમણી બાજુ જશો એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બને છે અથવા વધે છે. એ જ રીતે ઉપરથી નીચે તરફ આવશો તો કદ વધે છે, એ તો આપણે જાણીએ છીએ. તો
તો ડેલ્ટા EGH નું મૂલ્યમાં શું થશે? ઘટાડો. કારણ કે કદ જેમ મોટું હશે એમ ઇલેક્ટ્રોન દૂર હશે પરમાણુ કેન્દ્રથી, જેથી એમને આકર્ષી શકતા નથી. ચલો વાત કરવાની છે આપણે. એ જ રીતે જો નોબલ ગેસની વાત કરવા જઈએ, નોબલ ગેસ એટલે કોણ છે? સમૂહ 18. સમૂહ 18ની વાત કરવા જઈએ તો સમૂહ 18 કોઈ સાથે રિએક્શન આપતો નથી, તો એમને ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર પડતી નથી. તો એ પણ રીતે સમજી શકીએ કે એમની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 0, કારણ કે ક્યારેય ઇલેક્ટ્રોન મેળવતા નથી અથવા નહિવત છે એવું તમે કહી શકો. તો સમૂહ અથવા એક આવર્તનું ઉદાહરણ લઈએ તો સેકન્ડ નંબરના આવર્તની અંદર લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એન્ડ નિયમ. ચલો સેકન્ડ નંબરના આવર્તની અંદર આટલા સભ્યો છે. ચલો આપણે કે ગોઠવો સૌથી ઓછીથી લઈને સૌથી હાઈએસ્ટ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો મેં પહેલાં જ હમણાં કહી દીધું સૌથી ઓછી કોની હશે? નિયોનની, કારણ કે એક્સેપ્ટ કરવા માંગતો નથી, તો આપણે સિમ્પલ રીતે સમજાવી શકીએ નિયોન. એનાથી વધારે તો આ ટ્રેન્ડ ફોલો કરે છે કે આપણે શું કીધું? ડાબીથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય વધે છે. તો આપણે તો વધુ કોનું જોઈએ? નિયોનનું સૌથી વધારે હોવું જોઈએ, પણ અપવાદ છે કારણ કે નોબલ ગેસ છે, ઇનર્ટ ગેસ છે, કોઈ સાથે પ્રક્રિયા કરવા માંગતા નથી, તો અપવાદ પણ ગણી શકો છો. તો નિયન પ્રથમ આવી જશે. ઓકે, પણ પછી વાત કરીએ તો આપણે એમ કહી દઈશું ભાઈ ચલો ભાઈ લિથિયમ, પછી બેરિલિયમ, પછી બોરોન, પછી કાર્બન, પછી તો આપણે જો એક્સપેક્ટેશન રાખતા હોય તો આ ટ્રેન્ડ હોવો જોઈએ. લિથિયમ કરતાં કોણ વધારે હશે? બેરિલિયમ. બેરિલિયમ કરતાં બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. હાલો આમને તો આપણો વાત સમજી લીધો, કહી દીધું. તો ફ્લોરિનની સૌથી વધારે હોવી જોઈએ. ઓકે, પણ અહીંયા અપવાદ છે જ, ઘણા બધા અપવાદ છે. કયા અપવાદ? તો આપણે ઇલેક્ટ્રોન રચના બાબત, અહીંયા આપણે પરમાણુ કદની બાબતમાં વાત કરી, પણ ઇલેક્ટ્રોન રચના બાબતની અંદર પણ વાત કરો. જો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? 1h2 2s1. હવે બહારના જ લક્ષણો બેરિલિયમની અંદર શું આવશે? 2h2. 1h2 બધામાં કોમન હશે, બરાબર, એટલે નથી લખતો. પછી શું અહીંયા આવશે? તો અહીંયા આવશે 2h2 2p1, બરાબર ને. પછી કાર્બનની અંદર 2h2 કોમન રહેશે, 2p2 થઈ જશે, 2p3 થઈ જશે, 2p4 થઈ જશે અને 2p5 થઈ જશે. તો જુઓ નાઇટ્રોજનની જે ઇલેક્ટ્રોન રચના કેવી છે? અર્ધપૂર્ણ. 2p3, પીની અંદર કેટલા આવ્યા? 3. તો હવે એ શું કામે ઇલેક્ટ્રોન મેળવે? અસ્થાયી શું કામે બને? આગળ જે વાત કરીએ એ જ રીતે બેરિલિયમની અંદર પણ છે. ઓકે, બેરિલિયમની અંદર પણ પૂર્ણ ભરાયેલ કક્ષક છે, તો એ પણ સ્થાયી છે. શું કામે? ઇલેક્ટ્રોન મેળવીને અસ્થાયી બને. તો ત્યાં થોડો ટ્રેન્ડ વિખાઈ જશે. તો નિયોન પછી થોડી એવી ઉર્જા કોની વધારે હશે? નાઇટ્રોજનની. સૌથી ઓછી નિયોનની, ઇલેક્ટ્રોન મેળવશે જ નહીં. પછી નાઇટ્રોજન મેળવવાની કોશિશ નહીં કરે કારણ કે એમની અર્ધપૂર્ણ ઓલરેડી ભરાઈ ગયેલી છે. એના પછી આવશે બેરિલિયમ. ચલો અહીંયા સુધી તમને સમજાણું. તો આ રીતે નાઇટ્રોજનની અર્ધપૂર્ણ છે, બેરિલિયમની પૂર્ણ. એટલા માટે નાઇટ્રોજન આગળ આવતો રહેશે કારણ કે એમને સ્વીકારવાની કોશિશ કરશે નહીં. તો નાઇટ્રોજન પછી કોણ આવશે? બેરિલિયમ. ઓકે, તો અહીંયા આ રીતે સમજાવી શકો. ચલો તો પછી જે ટ્રેન્ડ બાકી રહ્યા છે સભ્યો એમની અંદર આવી જશે. 3 સભ્યોની ગોઠવણી આપણે કરી દીધી. માનું છું ત્યાં સુધી તમને સમજાણું હશે. અહીંયા ઇલેક્ટ્રોન રચનાની બાબતમાં આપણે વાત કરીએ છીએ. ઓકે, કારણ કે P3 અર્ધપૂર્ણ ભરાયેલી છે, 2H2 પૂર્ણ ભરાયેલી છે, એટલે એમની આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય કેવા હશે? ઓછા હશે. તો નિયનમાં સૌથી ઓછું, એના કરતાં થોડું વધારે કોનું હશે? નાઇટ્રોજનનું, કારણ કે થોડી કોશિશ જ કરશે. બેરિલિયમ એના પછી આવશે, થોડી એનાથી વધારે. પછી આવશે બોરોન, બરાબર છે. પણ બોરોનની અંદર પણ થોડો પ્રોબ્લેમ થશે. જો આપણે એમને એક ઇલેક્ટ્રોન આપીએ બોરોનને, તો 2p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? બોરોનની અહીંયા વાત કરું, ઓલરેડી અત્યારે ઇલેક્ટ્રોન રચના છે 2h2 2p1. ઓકે, હવે એક ઇલેક્ટ્રોન આપો તમે તો એમની ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? 2h2 2p2. તો બોરોન તો હજી પણ અર્ધપૂર્ણ થતો નથી. હવે એ જ વસ્તુ તમે લિથિયમ બાબતમાં સમજો કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના છે 1h2 2s1. આમને એક ઇલેક્ટ્રોન આપી દેવામાં આવે તો ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ જશે? 1h2 2h2 બેરિલિયમ જેવી. મતલબ 2s કક્ષક પૂર્ણ ભરાઈ જશે. તો પછી બોરોન નહીં આવે, બરાબર છે. બેરિલિયમ કરતાં એનર્જી કોની હાઈ હશે? તો અહીંયા બોરોન નહીં આવે. કોણ આવી જશે? અહીંયા લિથિયમ એક જમ્પ હજી આવશે. અને તો ઇલેક્ટ્રોન રચનાની અંદર લિથિયમ કેવો થઈ જાય છે? વધારે સ્થાયી થઈ જાય છે. તો મેં ઉપર લખેલી છે કે નિયોન સૌથી ઓછી, એના કરતાં થોડી વધારે નાઇટ્રોજનની, એના કરતાં સૌથી વધારે બેરિલિયમની. પછી કોણ આવો જોઈએ? લિથિયમ, બરાબર છે. પણ લિથિયમનું કામ તો ઉલટું થઈ જશે કારણ કે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી રાખે છે? વધારે. કારણ કે જો એક ઇલેક્ટ્રોન એને ફટાફટ મળી જાય તો એ સ્થાયી થઈ જાય. તો અહીંયાથી એક જમ્પ વધારે થઈ જશે.
બોરોન આગળ આવતો રહેશે અને લિથિયમ પાછળ આવતો રહેશે. તો આ પણ એક્સપેક્ટેશનની બહાર છે. તો આને લિથિયમ અહીંયાથી લખવા જઈએ તો પહેલાં બોરોન આવી જશે અને પછી આવશે લિથિયમ. તો આ વસ્તુ સમજવાની છે. કેમ આવું થયું તો મેં સમજાવ્યું છે એ પ્રમાણે કે લિથિયમને જો ફટાફટ એક ઇલેક્ટ્રોન મળી જાય તો એ ઉતાવળ રાખશે ને ઇલેક્ટ્રોન મેળવવાની, કારણ કે જો ઇલેક્ટ્રોન મળી જાય તો એ સ્થાયી થઈ જાય. પણ બોરોન આવી ઉતાવળ રાખશે નહીં, કારણ કે એમને ઇલેક્ટ્રોન મેળવીને કંઈ ફાયદો થવાનો નથી. પીમાં કેટલા ઇલેક્ટ્રોન રહે છે? 2 જ ઇલેક્ટ્રોન રહેવાના છે. ઓકે, એ જ રીતે મેં સમૂહ 17ની વાત કરી. સમૂહ 17ની અંદર જોવા જઈએ તો ઉપરથી નીચે પરમાણુ કદમાં શું થાય છે? આપણે જોઈએ જ છે ને, પરમાણુ કદમાં શું થાય છે? વધારો. તો એ જ રીતે પરમાણુ કદમાં વધે તો ડેલ્ટા EGH, સોરી જી હંમેશા ભૂલાઈ જ જાય છે મને, ઘટાડો થાય. બરાબર ને? તો આપણે જે ટ્રેન્ડ જોવા જઈએ તો ફ્લોરિન ઉપરથી નીચે તરફમાં આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય. તો ફ્લોરિનની કેવી હશે? સૌથી વધારે. બરાબર? તો આ રીતે આપણે ટ્રેન્ડ મળે. એના પછી Cl, એના પછી Br અને એના પછી આયોડિન. આ યાદ રાખવાની જરૂર નથી. કેમ? તો કે ફ્લોરિન સૌથી વિદ્યુત ઋણ ઘટક છે. વિદ્યુત ઋણ ઘટક મેં હમણાં વાત કરી હતી એમ, વિદ્યુત ઋણ ઘટક મતલબ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મતલબ ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા. તો ફ્લોરિન ફટાફટ ઇલેક્ટ્રોન સ્વીકારતો નથી. માત્ર સ્વીકારવાની વાત નથી. જો ફ્લોરિનનું કદ કેવું છે? બરાબર છે? ફ્લોરિનનું કદ ઉપરથી નીચે તરફ આવે એમ ફ્લોરિનનું, અહીંયાથી ઉપરથી નીચે તરફ પરમાણુનું કદ વધે. તો ફ્લોરિનનું કદ કેવું થઈ જશે? એકદમ નાનું. અચ્છા, આ સાઈડ બતાવે એકદમ નાનું. ક્લોરિનનું એનાથી મોટું, બ્રોમિનનું એનાથી મોટું અને આયોડિનનું સૌથી વધારે. એટલા માટે મેં વાત કરી કે ઉપરથી નીચે તરફ આવતા શું થાય છે? ડેલ્ટા EGHમાં ઘટાડો, કારણ કે કદ વધે છે. તો આમની પાસે ઇલેક્ટ્રોન મેળવવા માટે, બરાબર ને, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો પૂરતી છે, પણ એમને ઇલેક્ટ્રોન મેળવીને રાખવો ક્યાં? જગ્યા તો હોવી જોઈએ. ફ્લોરિન પાસે માત્ર 2p5 સુધી ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરાબર ને? નવા ઇલેક્ટ્રોન માટે રાખવા માટે 6ની અંદર જગ્યા છે, પણ એમના કરતાં બેટર જગ્યા કોની પાસે છે? Cl પાસે. એ રીતે વાત કરવા જોઈએ. અને ઝેડની બાબતમાં પણ તમે સમજાવી શકો છો. ફ્લોરિન કરતાં ક્લોરિન, બરાબર ને, પરમાણુ કેન્દ્રની તાકાત વધી જાય છે. અને ક્લોરિન પાસે 3d કક્ષક અવેલેબલ હશે નવા ઇલેક્ટ્રોનને રાખવા માટે. તો માત્ર આટલો જ ફેરફાર થાય છે. ફ્લોરિન આમનાથી નીચે આવતું રહેશે, એટલે સૌથી વધારે કોણ છે? ક્લોરિન. એના પછી કોણ આવશે? ફ્લોરિન. પછી જે ટ્રેન્ડ ચાલે છે એ જ ચાલશે, બ્રોમિન અને આયોડિન. તો આ થોડો એવો ફેરફાર છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે કોની હશે? Clની. એના પછી સેકન્ડ નંબર ઉપર આવશે ફ્લોરિન. ઓકે, તો આ રીતે જેમ સમૂહ 17ની અંદર આ બંને વચ્ચે ફેરફાર થયો, એમ અહીંયા બધા જ સમૂહ લખું છું. સમૂહ આપણે વાત કરી દઈએ તો ઘણા બધા સમૂહની અંદર આ ફેરફાર જોવા મળે છે. જેમ રીતે આપણે 14મો સમૂહ, 15મો સમૂહ, 16મો સમૂહ અને 17મા સમૂહની તો વાત કરી. અહીંયા આપણે વાત કરીએ તો 16મા સમૂહની અંદર ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ ને ટેલુરિયમ. પોલોનિયમ નથી લખતા કારણ કે રેડિયો એક્ટિવ છે. અહીંયા તો વાત કરી જ દીધી, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. 15મા સમૂહની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, બરાબર ને, એન્ટીમની. એ જ રીતે 14મા સમૂહની અંદર કાર્બન, સિલિકન. તો બધાની અંદર જે પ્રથમ 2 સભ્યો છે એમાં થોડું અદલા બદલી થઈ જશે. અહીંયા સિલિકનની સૌથી વધારે હશે, પછી કાર્બન, બરાબર, આ રીતે. તો ટ્રેન્ડની વાત કરવા જઈએ તો સિલિકન સૌથી વધારે, એના પછી કાર્બન, જર્મેનિયમ, બરાબર. એ જ રીતે 15મા સમૂહની વાત કરવા જઈએ તો ફોસ્ફરસ આગળ આવતો રહેશે, પછી આવશે નાઇટ્રોજન. પહેલા ફોસ્ફરસ, પછી નાઇટ્રોજન, આર્સેનિક ને એન્ટીમની. અને 17મા સમૂહ ઓક્સિજનની બાબતમાં અહીંયા થોડો ટ્રેન્ડ હજી બદલાઈ જશે. આપણે વાત કરીએ એમ સલ્ફરની સૌથી વધારે છે, એના પછી ઓક્સિજન નહીં આવે, કારણ કે ઓક્સિજનનું કદ એકદમ કેવું થઈ જાય છે? નાનું થઈ જાય છે, અને એમની પાસે ઇલેક્ટ્રોન રાખવા માટેની જગ્યા પણ નથી. તો એમનું છેલ્લે આવે છે. તો સૌથી વધારે સલ્ફર, એના પછી ઓક્સિજન નહીં આવે, કોણ આવશે? સિલેનિયમ, એના પછી ટેલુરિયમ, અને લાસ્ટમાં કોણ આવશે? ઓક્સિજન. તો આ થઈ ગયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ મૂલ્યના. અપવાદરૂપ છે, બધો ડેટા એક્સપેરિમેન્ટલી હોય છે, કોઈ આમાં થિયરી આપણે લાગુ પાડી શકતા નથી. તો આ રીતે સમજાવી શકીએ છીએ. ઘણા બધા છે. હવે તમને પૂછવામાં આવે, ચલો ભાઈ, ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન, ક્લોરિનની અંદર સૌથી એનર્જી વધારે કોની હશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની સૌથી વધારે છે? તો પહેલા સમૂહ વચ્ચે કમ્પેરિઝન કરી દેવાની. આપણે જાણીએ છીએ સૌથી વધારે કોની હશે? સમૂહ 16માં. તો સમૂહ 16માં સૌથી વધારે સલ્ફર, એના પછી આવશે ઓક્સિજન. સમૂહ 17ની અંદર સૌથી વધારે કોની હશે? ક્લોરિન, અને એના પછી કોણ આવશે? ફ્લોરિન. હવે આ ચારેયનું કમ્પેરિઝન કરો તો એક વસ્તુ હંમેશા યાદ રાખો, 16માનું અને 17માનું કમ્પેરિઝન થતું હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ સૌથી વધારે કોની હશે? 17મા સમૂહની. તો આ ટ્રેન્ડ આગળ આવી જશે. ક્લોરિન, એના પછી ફ્લોરિન, એના પછી સલ્ફર, એના પછી ઓક્સિજન. ઓકે, તો 17મા સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્ય સૌથી વધારે હશે. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ મૂલ્યના આધારે ઘણી બધી વાત કરી દીધી છે આમ તો, બરાબર છે.
બુકમાં પણ રિલેટેડ જે પણ ડેટા આપેલો છે એમના થોડું આપણે નજર ફેરવી લઈશું. બાકી બધું મેં અહીંયા સમજાવી દીધેલું છે. વધારે કોઈ માહિતી લગભગ તો બાકી રહેતી નથી. પછી બુકની અંદર ગ્રાફ પણ આપેલા છે તો એ પણ જોઈ લેવા. તો અહીંયા મેં કદની બાબતની અંદર પણ વાત કરી દીધી. 2Pની અંદર કરતાં 3D કક્ષક હંમેશા સેકન્ડ નંબરના જે પછી આવશે કાર્બન પછી સિલિકોન, તો આ બધા સભ્યો પાસે 3D કક્ષક અવેલેબલ હશે. એટલા માટે એમની અંદર ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા એક્સેપ્ટ કરવાની આકર્ષવાની ક્ષમતાની વાત કરશો તો એ વિદ્યુત ઋણતા થઈ જશે. તો એમની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરવાની જે ક્ષમતા છે એમની બાબતની અહીંયા વાત કરી દીધી. પછી બુકની અંદર જ કોયડો આપેલો છે. સમૂહ 1ની બાબતની અંદર પણ વાત કરેલી છે. સમૂહ 17ની બાબતની અંદર વાત કરેલી છે. 15-16ને આપણે જે એક્સપેક્ટેશન હતી એમના કરતાં વિરુદ્ધ અને આવર્ત 2નું પણ અહીંયા મેં તમને ઉદાહરણ આપી દીધું છે. તો આ રીતે અહીંયા ગણતરી કરવાની છે. કોયડામાં આપેલું છે કંઈક પી એટલે કે ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને ફ્લોરિન. આ બંનેની બાબતની અંદર આપણે સમજાવવાનું છે કે સૌથી વધારે કોણ હશે અને સૌથી ઓછું કોણ હશે. તો સિમ્પલ રીતે આપણે જણાવી શકીએ છીએ કે સમૂહ 17માંથી આ બંને આવે છે, તેમાં સૌથી વધારે કોણ છે? ક્લોરિન. અને આ આવે છે 15મા સમૂહમાંથી, આ છે 16મા સમૂહમાંથી. તો એક તો અહીંયા આપણે ખબર પડી ગઈ ક્લોરિનમાંથી કે ક્લોરિન અને ફ્લોરિનમાં ક્લોરિન સૌથી વધારે છે, બરાબર. તો એક તો મૂલ્ય આપણે ડાયરેક્ટલી મળી જશે કે ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે. તો અહીંયા તમને સૌથી વધારે કોણ છે? ક્લોરિન. વધારે મતલબ ઋણ, બરાબર ને, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઋણ. સૌથી ઓછાની બાબતની વાત કરવામાં આવે તો કોમ્પિટિશન છે ફોસ્ફરસ, સલ્ફર અને ફ્લોરિન સાથે. ફ્લોરિનની તો લાસ્ટ પર છે, મતલબ એ ક્લોરિન કરતાં ઓછું હશે એટલે ફ્લોરિનને હટાવી દો. કોમ્પિટિશન માત્ર બે વચ્ચે રહી, ફોસ્ફરસ વધારે ઓછું હશે કે સલ્ફર. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ડાબીથી જમણી બાજુ જઈએ, ડાબીથી જમણી બાજુ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે. તો ફોસ્ફરસ કરતાં જમણી બાજુ કોણ છે? સલ્ફર. તો એ આ બંનેની અંદર કોમ્પિટિશન થાય તો સૌથી ઓછું કોણ હશે? ઓછું પૂછવાનું, તો અહીંયા ફોસ્ફરસ આવશે, બરાબર ને. તો ફોસ્ફરસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું હશે, ઓછું ઋણ હશે અથવા ધન તરફ આગળ વધે છે. તો તમને ટ્રેન્ડ પૂછવામાં આવે તો અહીંયા નીચે લખી દઉં છું. સૌથી વધારે ક્લોરિન, એના પછી ફ્લોરિન, એના પછી સલ્ફર અને એના પછી લાસ્ટમાં કોણ આવશે? ફોસ્ફરસ. આ રીતે અહીંયા આપણે સમજાવી શકીએ છીએ. ઓકે, હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે વિદ્યુત ઋણતા, બરાબર છે. એના વિશે આપણે વાત કરીશું. તો હવેનો આપણો જે ટોપિક છે એ છે વિદ્યુત ઋણતા, બરાબર ને. શું છે? વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા વિશે આપણે સમજીએ થોડું. પહેલા વ્યાખ્યા લખી લઈએ. વ્યાખ્યામાં આમ તો જોવા જઈએ તો આપણે પહેલા જ વાત કરી હતી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મતલબ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવો, બરાબર ને. અને વિદ્યુત ઋણતા મતલબ ઇલેક્ટ્રોનને આકર્ષવા. ક્યાં? જ્યારે એ બંધિત અવસ્થામાં હશે ત્યારે, મતલબ બોન્ડ બનાવેલો હશે ત્યારે. તો તફાવતની બાબતની અંદર પણ આપણે એમની વાત કરી શકીએ છીએ. તો પહેલા વિદ્યુત ઋણતાની વાત કરીએ તો કયો બંધ બંધેલો હશે? હમણાં બંધની વાત કરીએ તો એમની અંદર આવે છે સહસંયોજક બંધમાં, બરાબર. તો પ્રથમ વ્યાખ્યા લખીએ તો રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધ. જો બંધ કયો છે? સહસંયોજક બંધ મતલબ ઇલેક્ટ્રોનની સમાન ભાગીદારી, બરાબર છે. નેક્સ્ટ ચેપ્ટર જ્યારે આપણું ચાલુ થશે એમના બધા જ બંધ વિશે આપણે સમજાવીશું. સહસંયોજક બંધ મતલબ એક પાર્ટનરશિપ છે, એક બિઝનેસ ચાલુ કરતા હોઈએ તો સહસંયોજક બંધના, બરાબર ને, હમણાં તમને વાત કરું, ઇલેક્ટ્રોન યુગ્મને, શબ્દ પર ફોકસ કરજો, પોતાની તરફ આકર્ષવાની અથવા આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાને આયનીકરણ, બરાબર છે. મતલબ આપણે આકર્ષણની ક્ષમતા એટલે આપણે આયનો દ્વારા પણ સમજાવી શકીએ, અથવા એમને ડાયરેક્ટ આપણે વ્યાખ્યા ચેન્જ કરી પરમાણુની ક્ષમતાને ડાયરેક્ટ આપણે કહી દઈએ વિદ્યુત ઋણતા કહે છે. ઓકે, હવે જ્યારે પણ કોઈ માનો કે હાઇડ્રોજન અને ક્લોરિન વચ્ચે બંધ બનેલો છે, HCl ની વાત કરવાની છે. મેં વાત કરી હતી સહસંયોજક બંધ એટલે શું? તો એ એક પાર્ટનરશિપ છે,
મતલબ જ્યારે કોઈ બિઝનેસ ચાલુ થતો હશે તો કોઈ બે પાર્ટનર હશે, એમને પૈસાનું યોગદાન કેવું આપવું પડશે? સમાન. મતલબ 50% એક પાર્ટનર આપશે, 50% બીજો પાર્ટનર આપશે. એવી જ રીતે જ્યારે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ બને ત્યારે હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોન આપેલો છે, એક ઇલેક્ટ્રોન Cl આપેલો છે. મતલબ આ બંધની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. એ 2 ઇલેક્ટ્રોન કોના છે? તો બંનેના છે. એ હાઇડ્રોજન તરફ પણ ગણાય અને Cl તરફ પણ ગણાય. તો એક ઇલેક્ટ્રોન હોય તો સિંગલ ઇલેક્ટ્રોન, પણ જ્યારે 2 ઇલેક્ટ્રોન છે યુગ્મ એટલે શું થશે? જોડકી, પેર જેને કહી શકાય. તો શું વાત કરી કે સંયોજકમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન, તો સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની, મતલબ અહીંયા કોણ વધારે ખેંચી રાખે છે, બરાબર ને? તો અહીંયા ક્લોરીન છે, આ બંને ઇલેક્ટ્રોન છે એમની તરફ ખેંચી રાખશે. ઇલેક્ટ્રોન એમની તરફ વધારે આકર્ષાયેલા હોવાથી એમના ઉપર માઇનસ ચાર્જ આવશે અને હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ, બરાબર. આંશિક જેને કહી શકાય, આંશિક ઋણ વીજભારિત થઈ જશે અને આંશિક ધન વીજભારિત થઈ જશે. માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા. મતલબ સમજો, હાઇડ્રોજન છે આ, એમની સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે ક્લોરીન, બરાબર. અહીંયા આપણે વાત કરી હતી સહસંયોજક બંધમાં બધા ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન કોના તરફ વધારે આકર્ષિત રહેશે? Cl તરફ. તો આ જે ગુણધર્મ છે, આકર્ષવાનો ગુણધર્મ, કોણ વધારે આકર્ષી શકે છે? તો જે વધારે આકર્ષી શકતું હોય છે એ વધારે વિદ્યુત ઋણ છે, જે ઓછું આકર્ષી શકતું હશે એ ઓછું વિદ્યુત ઋણ છે. તો એમની બાબતની અંદર આપણે વાત કરવાની છે. ઓકે, ઘણા બધા ફેક્ટર એમની ઉપર આપણે વાત કરી હતી, એમની ઉપર અસર કરે છે, એમની પણ અહીંયા વાત કરી દેવાની છે, બરાબર. તો આપણે સૌ પ્રથમ આ સમજી ગયા હશો કે હાઇડ્રોજન અને Clની અંદર હાઇડ્રોજન કરતાં આકર્ષવાની ક્ષમતા સૌથી વધારે કોની છે? Clની. તો આ બંને ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષિત રહે છે? Cl તરફ. તો Cl હાઇડ્રોજન કરતાં શું થઈ ગયું? વિદ્યુત ઋણ ઘટક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર ને? Clને હાઇડ્રોજનની સાપેક્ષમાં વધુ વિદ્યુત ઋણ ઘટક તરીકે ઓળખવામાં આવે છે. મેં શું કીધું? સાપેક્ષમાં. મતલબ અત્યાર સુધીમાં આપણે જે પણ વેલ્યુઓ જોઈએ, આયનીકરણ એન્થાલ્પી, બરાબર ને? આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એ બધી જ વેલ્યુ શું છે? એબ્સોલ્યુટ વેલ્યુ છે. મતલબ ચોક્કસ રીતે આપણે એક પરમાણુની અંદર મળી રહેશે. પણ વિદ્યુત ઋણતા કેવી છે? રિલેટિવ વેલ્યુ, મતલબ કોઈની સાપેક્ષના એમની અંદર ગણતરી થશે. તો તફાવતની બાબતમાં જો જોવા જઈએ તો અહીંયા તફાવત લઈ દઈએ આપણે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે? ઇલેક્ટ્રોન શોર્ટમાં લખું છું. અચ્છા, ચલો શોર્ટમાં તો આ ફોર્મ જ છે આપણી પાસે, ડેલ્ટા EgH. અને વિદ્યુત ઋણતા શું છે? તફાવત કરીએ, બરાબર ને? વિદ્યુત ઋણતા. તો પ્રથમ જ આપણે શું કહીશું? પ્રથમ આમની અંદર વાત કરીએ તો આ કેવી છે? સ્વીકારવાની ક્ષમતા, ઇલેક્ટ્રોન સ્વીકારવું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે? ઇલેક્ટ્રોન સ્વીકારવામાં આવશે. જ્યારે અહીંયા શું છે? વિદ્યુત ઋણતા. તો કે એ આકર્ષવાની ક્ષમતા છે. ક્યાં? આકર્ષવાની ક્ષમતા. આ સ્વીકારવાની ક્ષમતા છે. જ્યારે બંધિત અવસ્થામાં હશે ત્યારે સ્વીકારવાની, આકર્ષવાની ક્ષમતા. સેકન્ડ નંબરની વાત કરવા જશે તો આ સિંગલ પરમાણુની અંદર આપણે ગણીએ છીએ. વાયુરૂપની વાત કરી હતી, સિંગલ પરમાણુ. જો અહીંયા ક્યાંય વાયુરૂપની વ્યાખ્યાની વાત કરવામાં આવેલી નથી, પણ આગળની બે જોઈએ બંનેની અંદર શું હતું? વાયુરૂપ. આઇસોલેટેડ હોય, બરાબર ને? સિંગલ પરમાણુની. અહીંયા સિંગલ નથી, અહીંયા બંધિત છે, બરાબર ને? એટલે આપણે અહીંયા શું કહેશો? બંધિત અવસ્થામાં ગણવામાં ક્યાં આવે છે? બંધિત અવસ્થાની અંદર ગણવામાં આવે છે. ત્રીજી વાત કરવા જઈએ તો આ ચોક્કસ વેલ્યુ છે, ચોક્કસ કિંમત અથવા આપણે વેલ્યુ કહી શકીએ, બરાબર ને? આપણે ફિક્સ મળશે ભાઈ કેટલી એનર્જી છે, ત્યારે અહીંયા ફિક્સ મળતી નથી. આ કેવી છે? રિલેટિવલી, એટલે આપણે સંબંધિત કહી શકીએ, કોઈના ઉપર આધાર રાખેલી છે. મતલબ કોઈની એકની ફિક્સ કરી દેવામાં આવશે, એની સાપેક્ષે ગણતરી કરવામાં આવશે. જેમ કે આપણે SI યુનિટની અંદર જોયું હતું, ભાઈ કિલો વજન છે તો કિલો વજન આપણે ફિક્સ કરી દીધું છે. હવે કિલો વજનની સાપેક્ષે આપણે બધું કંઈક લઈએ છીએ, બરાબર ને? ચોથી વસ્તુ કહેવા જઈએ તો આપણે એમનું યુનિટની વાત કરી હતી, કિલો જૂલ પર મોલ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ, આ બધા એમના યુનિટ છે. જ્યારે આ રાશિ યુનિટલેસ છે, મતલબ કોઈ યુનિટ હોતો નથી, નો યુનિટ. ઓકે, તો આ એમની આપણે કહી શકાય કે એમને બંનેનો તફાવત. તો વિદ્યુત ઋણતાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને સમજો તમે. ઓકે, આ રીતે આપણે સમજવાનું છે. ચલો ડાયરેક્ટલી આગળ જ વધીએ છીએ અને પછી થોડી જ માહિતી છે હમણાં ઉપરથી, પછી તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે કે સૌથી વધારે વિદ્યુત ઋણ ઘટક કોણ છે. પરિબળો, કયા પરિબળો અસર કરે? હવે મેક્સિમમ ગણવા જઈએ તો એક બે જ વધારે છે આમાં, બસ તમે સમજી જશો. નહીં તો તમે સમજવા માંગતા હશો તો પણ નહીં સમજો. પહેલું તો આપણું શું છે? પરમાણુનું કદ. ઓહો, બહુ કોપી થયું પરમાણુનું કદ તો, બરાબર ને? ઇલેક્ટ્રોનને શું કરવાનું છે? આકર્ષવાનું છે. કોણ ઝડપથી આકર્ષક છે? નાનું કદ કે મોટું કદ? નાના કદની અંદર ધન વીજભાર નજીકમાં હશે ઇલેક્ટ્રોનની, મોટા કદની અંદર ધન વીજભાર દૂર હશે.
હવે મારે સમજાવવાની જરૂર નથી કે ઇલેક્ટ્રોન જેમ નાનું કદ હશે એમ ફટાફટ આકર્ષવાનું છે, જેમ મોટું હશે એમ આકર્ષી શકતા નથી. તો સિમ્પલ રીતે સમજી શકીએ કે વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, EN ઇલેક્ટ્રોનેગેટિવિટી ચલે છે 1/, પરમાણુનું કદ. થાકી ગયા સાંભળીને પરમાણુનું કદ. ઓકે, સેકન્ડ નંબર ઉપર શું આવે છે? ચાર્જની વાત કરી હતી, બરાબર ને? જેમ ચાર્જ વધે છે તો આપણે એમનો કેન્દ્રીય ભાર અથવા કેન્દ્રીય ચાર્જ જેમ વધશે એમ વિદ્યુત ઋણતા વધશે. ઓકે, બધું એક સાથે જ ચાલે છે. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ચલે છે Z. હવે તો સમજાઈ જ ગયું છે. પણ થર્ડની જો વાત કરવામાં આવે તો એ થર્ડ છે કેટાયન, બરાબર ને? કેટાયન મતલબ કે જેમના ઉપર આપણે કહી શકીએ ધન આયનો. ઇલેક્ટ્રોન કોણ ફટાફટ આકર્ષે? જેમ કે ધન આયનોની આપણે વાત કરીએ જઈએ તો જેમ કે આપણી પાસે છે Fe+2, Fe3+. તો જેમનો ધન વીજભાર વધારે હશે ઇલેક્ટ્રોનને શું કરશે? ફટાફટ આકર્ષી શકે, બરાબર ને? તો જેમ ધન વીજભાર વધશે એમ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કેવી થઈ? આપણે ઝેડની બાબતમાં વાત કરી, પણ અહીંયા આપણે ઓક્સિડેશન અવસ્થાની બાબતમાં વાત કરીએ. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ચલે છે ધન વીજભાર સમપ્રમાણમાં, જેમ વધે એમ વધે. સમજી જશો, બરાબર ને? એ જ રીતે ચોથું છે ઋણ વીજભાર, જેને એનાયન કહેવાય. ઋણ વીજભાર, બરાબર છે? તો હવે જેમ ઋણ વીજભાર વધારે છે, જેમ કે F- છે, Cl-, ઓલરેડી એમના ઉપર માઇનસ ચાર્જ છે, તો ઇલેક્ટ્રોન આકર્ષીને શું કરવાના? એ બંને વચ્ચે શું થવાનું છે? અપાકર્ષણના લીધે તો આ વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે. ઇલેક્ટ્રોનેગેટિવિટી ચલે છે 1/ઋણ વીજભાર. જેમ ઋણ વીજભાર વધારે છે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હશે, બરાબર ને? અને લાસ્ટની અંદર વાત કરવા જઈએ, પરિબળ છેલ્લું છે, પાંચમું, નહીં સમજાય મને ખબર છે, એ છે સંકરણ. બહુ આપણે બુકમાં છે નહીં. એ શું છે? સંકરણ. કેમ સંકરણ? સંકરણ શું છે? તો મોસ્ટલી ઘણા બધા સંકરણ છે, જે પ્રખ્યાત છે એમની વાત કરી દઈએ. પ્રખ્યાત કયા છે? sp2 અને sp3. તો અહીંયા જોવાનું છે ઇલેક્ટ્રોનેગેટિવિટી ચલે છે પર્સન્ટેજ ઓફ S કેરેક્ટર. મતલબ સિમ્પલ માહિતી આપી દઉં છું, આપણી બુકની અંદર નથી, બરાબર છે? કે જેમ એસનું પ્રમાણ વધારે છે, એસ કક્ષકનું પ્રમાણ વધારે હશે એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. મતલબ અહીંયા બે કક્ષકો છે, એસ અને પી. તો એસના ટકા કાઢવાની કેટલા થઈ ગયા? 50%. એસ કક્ષક 50%, પી કક્ષક 50%. તો આમની અંદર એસનો 50%. અહીંયા 3 છે તો 33.3%. અહીંયા 4 છે તો 25%. માત્ર કોને ગણતરીમાં લેવાનું છે? એસ કક્ષકને. વાતને સમજો તમે, બરાબર છે? તો એના આધારે પણ એમની વાત કરી શકીએ છીએ. તો મેઇન તો આપણે આ જોવાના હતા, પરિબળો જોઈ લીધા. હવે ડાયરેક્ટ આપણે આવર્ત કોષ્ટક ઉપર જઈએ. આપણે કેટાયન ને એનાયન પણ ધીમે ધીમે ભણશું એટલે વધારે ખ્યાલ આવશે, પણ આ બે તો તમને યાદ જ આવી ગયા છે, બરાબર? તો એના ઉપરથી આપણે આવર્ત કોષ્ટકની અંદર જોઈએ કે ડાબીથી જમણી અને ઉપરથી નીચે શું થાય છે. તો આવર્તની અંદર હવે બધું જાણો છો. આવર્તમાં શું ગણતરી કરીએ છીએ? ડાબીથી જમણી. તો ડાબીથી જમણી બાજુ જઈએ એમ પરમાણુના કદમાં શું થાય છે? ઘટાડો. તો વિદ્યુત ઋણતા શું થાય? વધે, બરાબર? અને ઉપરથી નીચે તરફ આવશો એટલે કે સમૂહની અંદર, આ થઈ ગયો સમૂહ, પરમાણુ કદ વધે તો વિદ્યુત ઋણતા શું થશે? ઘટે, વધે, બરાબર? તો આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જતા વિદ્યુત ઋણતા વધે, ઉપરથી નીચે તરફ આવતા વિદ્યુત ઋણતા ઘટે. હવે આપણે પહેલા જ વાત કરી હતી કે આ એક કોઈની સાપેક્ષની અંદર માપવામાં આવે છે. તો વિદ્યુત ઋણતા કોઈ સાપેક્ષની અંદર માપી લીધી છે, એમના સૂત્રો પણ હું તમને જણાવી દઈશ. તો અમુક જે વિદ્યુત ઋણતા માપી લીધી છે એમની વાત કરીએ તો એમાં માપવામાં આવેલી છે ફ્લોરિનની માની લીધી છે 4, બરાબર? એની સાપેક્ષમાં બધાની માપવામાં આવી. તો એના પછી આવશે ઓક્સિજન 3.5, જો આમનો કોઈ એકમ છે નહીં. એના પછી નાઇટ્રોજન 3, એના પછી કાર્બન 2.5. ઓકે, નાઇટ્રોજનની નીચે ફોસ્ફરસ, એમની પણ 2.1 સમથિંગ છે. ઓકે, તો આ રીતે એમની ગણતરી કરવામાં આવેલી છે. હવે જ રીતે ઓક્સિજન નીચે આવશે સલ્ફર, તો સલ્ફરની પણ 2.5 છે, અહીંયા 3.5 છે.
ફ્લોરિન નીચે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન બધાની વિદ્યુત ઋણતા માપવાની છે, કારણ કે ડાબીથી જમણી બાજુ જઈશું એમ વધે તો આ બધા જમણી બાજુ છે. 17મો સમૂહ. તો ક્લોરિનની છે 3 છે બરાબર. એના પછી છે બ્રોમિનની 2.8 અને આયોડિનની છે 2.5. મતલબ જ્યારે એકબીજા સાથે બંધ બનાવશે ત્યારે એમની વાત કરવાની થશે. હવે ફ્લોરિન અને ઓક્સિજન બંધ બનાવે તો સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની થઈ જશે? ફ્લોરિનની. ઓક્સિજન કરતાં 0.5 વધારે છે. અને ઉપર જે હાઇડ્રોજન છે એમની કેટલી લેવામાં આવે છે? 2.1. આ રીતે એમની ગણતરી કરવામાં આવે છે. ઓકે, તો આ બધી રિલેટિવ વેલ્યુ છે, વાત કરી તેમ ગમે ત્યારે સૂત્રો ઉપરથી માપેલી. કોણે માપેલી છે? તો ઘણા બધા વૈજ્ઞાનિકોનું નામ આપેલું છે. એમાં એક છે પાઉલિંગ, જેમણે સિદ્ધાંત આપણે ક્વોન્ટમની અંદર જોયો તો ક્વોન્ટમ એમણે જે બે પોલિનો નિષેધનો નિયમ આપણે જોયો હતો, એમણે સૂત્ર આપી દીધું, રિલેટિવ વેલ્યુ માપી લીધી છે. તો પોલિંગ સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે. એમનું સૂત્ર ડાયરેક્ટ છે XA ઇન્ટુ XB ઇઝ ઇક્વલ ટુ 0.208. બુકમાં નથી આપેલું તો કંઈ ગોખવાની જરૂર છે નહીં. E ઇન્ટુ A ઇન્ટુ B માઇનસ અંડરરૂટ EAA ઇન્ટુ EBB શું છે હવે? બરાબર. તો આ બે કોઈ પરમાણુ છે A અને B, એમની વચ્ચે વાત કરવામાં આવે છે. આ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ A, આ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ B. બરાબર ને, જોતા જજો. આ તો કોઈ કિંમત છે 0.208 EAB. બરાબર ને, એટલે બોન્ડ એનર્જી અહીંયા બંધ ક્ષમતા જે ગણતરીમાં લેવામાં આવે, બંધ એન્થાલ્પી જેને કહી શકાય, A અને B વચ્ચેના બંધની એન્થાલ્પી કેટલી છે એમની વાત કરવામાં આવી છે. બોન્ડ એનર્જી એની વાત કરવાની છે અહીંયા. બોન્ડ એનર્જી એ પરમાણુની કેટલી છે, મતલબ એ જ્યારે બનેલા હોય ત્યારની કેટલી છે, અને બી બનેલા હોય ત્યારની કેટલી છે, એમનું અહીંયા સૂત્ર છે. હવે ટોટલ ગણતરી કરીને આ બધી વેલ્યુ ફાઇન્ડ કરેલી છે. તો આ તો પોલિંગનું. એ જ રીતે બીજો પણ છે મુલિકન. બરાબર, મુલિકનની વેલ્યુ પણ આપેલી છે. એમનું પણ સૂત્ર છે, પણ એમનું સૂત્ર કંઈક અલગ છે. એમણે શું કીધું હતું કે વિદ્યુત ઋણતા શું છે ભાઈ? તો વિદ્યુત ઋણતાની એણે કમ્પેરિઝન કોની સાથે કરેલી છે? વિદ્યુત ઋણતા શું છે? તો કે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ટોટલ સરેરાશ. તો એમણે જે સૂત્ર આપેલું હતું કે વિદ્યુત ઋણતા ઇઝ ઇક્વલ ટુ આયનીકરણ એન્થાલ્પી એટલે કે આયોનાઇઝેશન એનર્જી પ્લસ ઇલેક્ટ્રોન એફિનિટી મતલબ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એમનું સરેરાશ બાય 2. આ રીતે એમણે વાત કરેલી હતી. ઓકે, તો વિદ્યુત ઋણતાની બાબતની અંદર સૌથી વધારે વિદ્યુત ઋણ ઘટક આખા આવર્ત કોષ્ટકની અંદર કોણ છે? ફ્લોરિન. એમની વેલ્યુ કેટલી છે? 4. એમના પછી સેકન્ડ નંબર ઉપર કોણ આવશે? ઓક્સિજન. હવે ક્લોરિન અને નાઇટ્રોજનની વેલ્યુ કેવી છે? સેમ, પણ આપણે વધારે કોને માનીએ છીએ? નાઇટ્રોજનને, કારણ કે ફટાફટ ઇલેક્ટ્રોન આકર્ષણ ક્ષમતા રાખે છે. ઓકે, તો આ રીતે વિદ્યુત ઋણતાની અંદર ગણતરી થાય છે. માપ જ યાદ રાખવાના છે. મતલબ ક્યારે છે? હવે તમને પૂછવામાં આવે હાઇડ્રોજન અને ફ્લોરિનમાં સૌથી વધારે વિદ્યુત ઋણ ઘટક કોણ? તો વેલ્યુ તમને ખબર છે, હાઇડ્રોજન 2.1, ફ્લોરિન 4, અને આમ પણ ફ્લોરિનની સૌથી વધારે. તો કોણ આવશે? મતલબ આ જે બંધના ઇલેક્ટ્રોન છે કોના તરફ આકર્ષિત રહેલ છે? ફ્લોરિન તરફ. સમજો વાત. હવે માની લો તમે કહી દીધું ચલો ભાઈ PCl3 તો ફોસ્ફરસની છે 2.1, એ રીતે Clની છે 3. તો ફોસ્ફરસ અને Clમાંના બધા ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષિત રહેશે? Cl તરફ. ઓકે, તો જેના તરફ ઇલેક્ટ્રોન આકર્ષિત રહે એમના તરફ તીર મારવાનું હોય છે. મતલબ કે આ રીતે બંધ બતાવીએ Cl PCl3. કોના તરફ ઇલેક્ટ્રોન આકર્ષિત રહે છે? તો Cl તરફ. તો આ રીતે તીરની નિશાની બતાવવામાં આવે છે. એ પણ આપણે આગળ ભણીશું. ઉપયોગ જોઈશું, એમની અંદર આ બધી વાત કરી દઈશું. તો અહીંયા સુધી વિદ્યુત ઋણતાનું કામ ખતમ. હવે એક લેક્ચરની અંદર આપણું ચેપ્ટર પણ પૂરું થઈ જશે. તો લાસ્ટ લેક્ચર આપણે હવે પછી ગોઠવીશું.